દિવાળી આવે એટલે દિલ નહીં ખીચું ખાલી થવાની શરૂ. હાલો તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો આ બાજુ છે ને દેવાભાઈ નાઈ ધોન મારી પેલા કમ્પ્લીટ થઈ ગયા છે, કેમ કે આજ રવિવાર એટલે એને બહુ મજા, રજા હોય ને એટલે વહેલા જાગે, નકર તો ભૂતો હોય. બચ્ચા પાર્ટી ભેગી થાય એટલે એને તો મજા. આજે તો ઘણું બધું કામ છે, એ કામ એક પછી એક પતાવવાના છે. હાલો તો નીકળી ગયા સૌથી પેલા પિનલ પાસે. પિનલ ની બુક ને એવું બદલાવા, ચાંદલો કરવાનું ભૂલાઈ ગયું છે, હમણાં ઘરે જઈને કરી લઈ. ને અહીંયા થોડીક વાર પિનલ ની સાથે વાતો ને એવું કરીને પછી ચાંદલો ને એવું કરવાનું હતું. ચાંદલો કરીને પછી બુક ને એવું લઈને નીકળી ગયા, ચેન્જ કરવા નીકળી ગયા. અને આ બાજુ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને. હા, એક આજ છે ને દિવાળીની એવી ખરીદી ચાલુ કરી દઈએ. અને તમારા સિટીમાં બેસ્ટ શોપિંગ પ્લેસ કયું છે એ થોડોક કોમેન્ટમાં કરતા જજો. ને આપણે પહોંચી ગયા લાઇબ્રેરીએ. અહીંયા તો પુસ્તક ગોતવાનું નહોતું, કેમ કે ઘરેથી જ નક્કી કરી નીકળ્યા હતા, એટલે સીધો નંબર નાખ્યો હતો અને ત્યાંથી સીધો જ કપડાની ખરીદી કરવા ગયો. પણ હા, યોગી ચોક તો આપણે ઘણા વર્ષ પછી આવ્યા ને આ બાજુ શોપ ઉપર પહોંચી ગયા. ને આ જો મસ્ત મજાનું કલેક્શન ને એવું કરીને પછી એક શર્ટની ટ્રાય કરીને જોવો તો કેવું લાગે છે તમને. પહેલી નજરે ગમે એ જ હાચું. આ શર્ટ તો લઈ જ લીધો ને પછી બીજા ઘણા બધા કપડા લઈ લીધા. મસ્ત મજાના કપડા લઈને આપણે આવી ગયા ઘરે. ઘરે આવ્યો તો વાગી ગયા હતા 1:30. પછી ઘરે કોઈ હતું નહીં, ભાભીની બહાર ગયા હતા ને આપણે પછી થોડુંક ખાવાનું હતું એટલે હાથે ગોતીને છાશ ને બાજ ને એવું ગોતીને મસ્ત મજાને ખાઈ લીધું. પણ આ છે ને કેવું થાય, આપણે કોઈ દી લીધું ન હોય ને એટલે હંધું ખાના ખોલીને જોવું પડે, તો એ આપણને આપણી વસ્તુ જે જોતી હોય મળે. પછી બે ગયો ખાવા ને થોડુંક ખાઈને પછી મસ્ત મજાને છે ને એડિટિંગ ને એવું બાકી હતું, એ એડિટિંગ ને એવું કરવાનું છે. જાગીને જોયું તો દેવાભાઈ આવી ગયા હતા ને આ બાજુ છે ને કપડા હું લાવ્યો હતો ને ભાભી ની જોતા હતા. અને પછી વાગી ગયા હતા 4:30. એટલે થોડીક વાર દોસ્તારો પાસે જઈ થોડીક બીજી ખરીદી બાકી છે એ કરી લઈ. અને વાતો કરતા કરતા પહોંચી ગયા સીધા જ મોલમાં. અંદર થોડા કાંટા માર્યા ને આપણે જે જોતું હતું એ વસ્તુ હતી નહીં, એટલે પછી છે ને આપણે નીકળી ગયા ઘરે જવાનું. ઘરે જઈને પછી દોસ્તારો પાસે પાછા થોડાક વાર બેહવા ગયા હતા. અહીંયા જો દિવાળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો બસ આજનો વિડીયો આટલો જ છે. મળીએ છીએ નવા વ્લોગમાં. ફરી પાછા આવજો.